નમસ્કાર. કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 15 સ્ટાન્ડર્ડ 12 પોલિમરનું આપણે સ્ટડી કરવું છે. ઇઝી અને મજા આવે એવું ચેપ્ટર છે, કારણ કે આમાં જે કાંઈ પદાર્થો અથવા સંયોજનો આપણે ભણવાના છીએ એ બધા જ આપણી ડે ટુ ડે લાઈફ સાથે જોડાયેલા છે. આજે બરાબર જુઓ તો બધી જ બાજુ પોલિમર જોવા મળશે. આમ તો આ શબ્દ અગાઉ પણ આપણી સામે આવી ચૂક્યો છે, પણ સંધિ છૂટી પાડો એટલે પોલિમર શબ્દ સમજો. આ પણ ગ્રીક ભાષા ઉપરથી જ ઉતરી આવેલો શબ્દ છે. પોલી મતલબ ઘણું અને મર, આજે કેટલા બધા પ્રકારના પોલિમર આપણી આજુબાજુમાં જોવા મળશે. પોલિથીન, બેકેલાઇટ, મેલેમાઇન, આ બધા જ પોલિમરના પ્રકારો છે. અને સવારે ઉઠતા આવે કે રાત્રે સૂતા સુધીમાં આપણી સામે અનેક પ્રકારના પોલિમર રોજિંદગી જિંદગીમાં જોવા મળશે. તમારા હાથમાં રહેલી પેન, આજુબાજુમાં ઇલેક્ટ્રિક બોર્ડ દેખાતો એની સ્વિચીસ, જ્યાં જુઓ ત્યાં કોઈ પણ જગ્યાએ પોલિમર દ્રષ્ટિમાન થશે જ. એટલે આપણી લાઈફ અત્યારે એવા લેવલ ઉપર છે કે પોલિમર વગર ચાલે એવું જ નથી અમુક બાબતમાં. એટલે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવું ચેપ્ટર. પણ આપણે જે ભણવાનું છે સૌથી પહેલા પોલિમરનું ક્લાસિફિકેશન અથવા વર્ગીકરણ. પણ એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની, આજે ઘણા બધા સંયોજનના આણ્વીય દળ અને એ બધું શોધતા આપણે શીખી ગયા, પણ પોલિમર પદાર્થો એવા છે કે જે ખૂબ જ ઊંચા આણ્વીય દળ ધરાવે છે, ખૂબ જ ઊંચા, 10⁴, 10⁵ યુનિફાઈડ માસ. આવા આણ્વીય દળ ધરાવતા પણ પોલિમરો જોવા મળ્યા છે. અને અહીંયા જે એકમની વાત કરી એને મોનોમર, અને આવા મોનોમર ભેગા થઈને ડાયમર બનાવે, ડાયમરમાંથી ટ્રાઇમર, ટ્રાઇમરમાંથી ટેટ્રામર, અને એમ કરીને એકબીજા અણુઓ સાથે જોડાતા જાય, લાંબી ચેઇન શૃંખલા બનાવે અને પરિણામે પોલિમર બને. સિમ્પલી જુઓ તો આપણને ખબર છે, CH2 ડબલ બોન્ડ CH2, ઇથિન. હવે ઇથિનની બહુલીકરણની પ્રક્રિયા, ઇથેનનું પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ કરવામાં આવે ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને, તો ઇથિનમાંથી CH2N આ પોલિથીન બની ગયું. અહીંયા ઇથિનના N અણુઓ લેવામાં આવે એટલે ઇથિનનો એક અણુ બીજા ઇથિનના અણુ સાથે જોડાય, મોનોમરમાંથી ડાયમર બનાવે, ડાયમર ઇથિનના ત્રીજા અણુ સાથે જોડાય, ટ્રાઇમર, ટેટ્રામર, પેન્ટામર, એમ છેવટે પોલિમર બને. ઇથિનમાંથી આ પોલિમર બન્યો એટલે એનું નામ પોલિથીન બની ગયું. એટલે આ તો જસ્ટ ઇન્ટ્રોડક્શન અથવા પ્રસ્તાવનાની વાત કરી. હવે પોલિમરનું વર્ગીકરણ ઘણી બધી રીતે થાય છે, પણ આપણે સ્ત્રોત અથવા રિસોર્સિસના આધારે પોલિમરનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એનો પહેલા સ્ટડી કરીએ છીએ. હવે પોલિમર પદાર્થોનું ક્લાસિફિકેશન અથવા વર્ગીકરણ એના પ્રાપ્ય રિસોર્સિસ અથવા સ્ત્રોતના આધારે. આની સિવાય પણ વર્ગીકરણ થઈ શકે, પણ સ્ત્રોતના આધારે કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, તો સૌથી પહેલા નેચરલ પોલિમર્સ અથવા કુદરતી રીતે મળતા પોલિમર. હવે સજીવ શરીરમાં, વનસ્પતિ હોય, પ્રાણી હોય, એના શરીરમાં પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ
આવા બધા પદાર્થો ઉત્પન્ન થાય છે, આ બધા કુદરતી પોલિમર છે. અને આવા પોલિમરના જ અભ્યાસથી મનુષ્યના મનમાં કૃત્રિમ અને સંશ્લેષિત અસંશ્લેષિત પોલિમર બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો. આ બધાની રચના જટિલ છે અને આના બધાની રચના ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓની અંદર પણ આપણે ભણવામાં આવે છે. પણ આ બધા કુદરતી અથવા નેચરલ પોલિમર્સ. બીજા અર્ધ સંશ્લેષિત, આમાં કુદરતી પોલિમરનો પણ હાથ હોય અને સાથે મનુષ્ય બનાવેલા પણ અમુક પદાર્થો એડ કરી અને અર્ધ સંશ્લેષિત પોલિમર બનાવવામાં આવે. દાખલા તરીકે સેલ્યુલોઝ એસિટેટ. હવે સેલ્યુલોઝ જુઓ કુદરતી પોલિમર છે. આ સેલ્યુલોઝ ઉપર પ્રક્રિયા કરી અને સેલ્યુલોઝ એસિટેટ, જેનું બીજું નામ રેયોન છે, આ બનાવવામાં આવે. તો આ અર્ધ સંશ્લેષિત પોલિમર બની ગયા. સેલ્યુલોઝ એસિટેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ વગેરે. અને સંશ્લેષિત કે જેમાં સંપૂર્ણ મનુષ્યનો જ હાથ છે એવા પ્રકારના પોલિમર. રો મટીરિયલ કુદરત આપે છે, પણ એ રો મટીરિયલ બનાવવામાં માણસે પોતાની રીતે ઇથિન બનાવ્યો. ઇથિનની બહુલીકરણ પ્રક્રિયા કરીને પોલિથીન બન્યો. તો આ સંપૂર્ણ સંશ્લેષિત અથવા સિન્થેટિક પોલિમર બની ગયો. પોલિથીન, બ્યુનાયસ, નાયલોન 6, નાયલોન 66, મેલેમાઇન, બેકેલાઇટ વગેરે વગેરે. આવા બધા પોલિમર જ આપણે આપણા આ સિલેબસમાં ભણવાના છે. હવે પોલિમરના ક્લાસિફિકેશન પછી પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને એના પ્રકારો વિશે ભણવાનું છે. પણ મુખ્ય બે પ્રકાર, એક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને બીજી સંઘનન અથવા કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એમાં આપણે સૌથી પહેલા પ્રકારની યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા, એનું મિકેનિઝમ અને એમાંથી આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ય અમુક ઉદાહરણો, એનો અભ્યાસ કરીશું. પણ આ ક્લાસિફિકેશન ઓફ પોલિમર, પોલિમરનું વર્ગીકરણ. હવે પોલિમરની બનાવવાની બે જુદી જુદી પ્રક્રિયાઓ પૈકી પહેલી પ્રક્રિયા, જેમાં યોગશીલ પોલિમરાઇઝેશન અથવા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, એનો પહેલા આપણે સ્ટડી કરીએ છીએ. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એક જ પ્રકારના મોનોમર બીજા મોનોમર સાથે, મતલબ બંને મોનોમર એક જ પ્રકારના છે. દાખલા તરીકે ઇથિન, તો બીજો મોનોમર પણ ઇથિન જ છે. અને આવા પોલિમરને હોમોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇથિનમાંથી પોલિથીન કેવી રીતે બને છે, એનું મિકેનિઝમ કેવી રીતનું થાય છે, એના વિશે આપણે પહેલા સ્ટડી કરીએ. હવે ઇથિનમાંથી પોલિથીન બનાવવા માટે સૌથી પહેલા મુક્ત મૂલક ઉત્પન્ન કરવામાં આવે છે. આવો મુક્ત મૂલક બેન્ઝાઇલ પેરોક્સાઇડ જેવા પદાર્થ અથવા સંયોજનમાંથી સહેલાઈથી મળે છે. બેન્ઝોલ પેરોક્સાઇડ, આ પદાર્થ યાદ આવતો હોય તો યાદ કરો પ્રતિમાર્કોનિકોફની પ્રક્રિયા. પ્રતિમાર્કોનિકોફની પ્રક્રિયામાં પણ મુક્ત મૂલક બેન્ઝાઇલ પેરોક્સાઇડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ બેન્ઝોઇલ પેરોક્સાઇડનું બંધારણીય સૂત્ર છે. પેરોક્સાઇડ ઓક્સિજનની પેર વચ્ચે જોડાયેલી છે. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, Na2O2 સોડિયમ પેરોક્સાઇડ, એની જેમ બેન્ઝોઇલ પેરોક્સાઇડ, બંને બાજુ બેન્ઝોઇલ સમૂહ, વચ્ચે બે ઓક્સિજન. હવે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ને એક્ટિવ બનાવી એમાંથી ફિનાઇલ મૂલક, ફિનાઇલ મુક્ત મૂલક ઉત્પન્ન કરવામાં આવે છે. આ ફિનાઇલ મૂલક છે, જેમાં કાર્બન ઉપર મુક્ત મૂલકની સાઇન અથવા આ પોઈન્ટ દર્શાવ્યો છે. હવે આ ફિનાઇલ મુક્ત મૂલકનો 1 મોલ ઇથિનના 1 મોલની સાથે રિએક્ટ થાય છે. એટલે ઇથિનના ડબલ બોન્ડ તૂટી C6H5 સાથે સહસંયોજક સિંગલ બોન્ડ બનાવી અને છેવટના કાર્બન ઉપર મુક્ત મૂલક બનાવે છે.
હવે આ એક્ટિવ બની ગયો, આની પ્રક્રિયા ફરીવાર બીજા ઇથિન સાથે, એટલે જે મુક્ત મૂલક બનેલો કાર્બન છે એ ઇથિનના બીજા મોનોમરના ડબલ બોન્ડ તોડી આખી સિંગલ બોન્ડ વાળી શૃંખલા બનાવે છે, ચેઇન બનાવે છે, અને આગળ મુક્ત મૂલક વધતો જાય છે. હવે બરાબર તમે જુઓ, શરૂઆતમાં કેવી શૃંખલા હતી, આગળ ઉપર જેમ જેમ જતા ગયા એમ શૃંખલાનું કદ મોટું થતું ગયું, અને એટલા માટે જ આને શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અભ્યાસની સરળતા ખાતર 3 તબક્કામાં, દાખલા તરીકે આ પહેલો તબક્કો જેને શૃંખલા પ્રારંભન અથવા ઇનિશિયેટિવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા શૃંખલામાં વૃદ્ધિ થઈ તો અહીંયા શૃંખલા સંચરણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી રીતે શૃંખલા સંચરણના આધારે બરાબર જો આ રીતનો આખો એક શૃંખલા અથવા ચેઇન બની, એને હું અહીંયા લખું છું ઉપર, અહીંયા જગ્યા નથી તો ન છૂટકે મારે ઉપર લખવું પડે, આને જ ઉપર લખું છું C6H5. આ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની પોલિમરની નિશાની છે. અંદર CH2 સિંગલ બોન્ડ and CH2 અને CH2. હવે છેવટનો જે કાર્બન છે એ મુક્ત મૂલક એક્ટિવ કાર્બન છે, પ્લસ હવે અહીંયા ફિનાઇલના 2 મુક્ત મૂલક આપણી સામે હતા. ફિનાઇલના એક મુક્ત મૂલકની આવી રીતે રિએક્શન થઈ, સેમ આવી પ્રક્રિયા ફિનાઇલનો બીજો મુક્ત મૂલક ધરાવે, એટલે અહીંયા ફરીવાર C6H5 CH2 and CH2 અને મુક્ત મૂલક વાળો કાર્બન CH2. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને યોગશીલ પ્રકારનો પોલિથીન બની જાય. મોનોમર ઇથિન છે, ઇથિનમાંથી પોલિથીન આવા મિકેનિઝમથી, આ આપણી સમજ માટે છે કે ભાઈ કેવી રીતે ઇથિનમાંથી પોલિથીન બની જતો હશે, તો આ આખું મિકેનિઝમ આપણને સમજાવે છે કે ભાઈ ઇથિનનો એક અણુ બીજા ઇથિનના અણુ સાથે જોડાય અને કેવી રીતે પોલિથીન બનાવે છે. પછી જે ફિનાઇલ મુક્ત મૂલક જે રિમૂવ થઈ જાય છે, માત્ર ઇથિનમાંથી પોલિથીન. આ બે શૃંખલાને જોડી દેવાની. આ બંને શૃંખલાને જોડી દો તમે, અહીંયા C6H5 CH2 and CH2. હવે આ મુક્ત મૂલક આ બીજી ચેઇન સાથે, શૃંખલા સાથે જોડાઈ જાય અને આખી ચેઇન બનાવી નાખે. અને આ ત્રીજો તબક્કો થયો, અને ત્રીજા તબક્કાના અંતે ઇથિનમાંથી પોલિથીન પ્રાપ્ય બની જાય છે. પહેલો તબક્કો શૃંખલા પ્રારંભન, બીજો તબક્કો શૃંખલા સંચરણ, અને ત્રીજા તબક્કાને શૃંખલા સમાપન તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ શૃંખલા સમાપન તબક્કો છે. અહીંયા લિમિટેશન છે, આગળ લખી શકાય એવી જગ્યા નથી બોર્ડ પર, પણ આ શૃંખલા સમાપન તબક્કો થયો. આવી રીતે ઇથિનમાંથી પોલિથીન બને છે. અહીંયા મોનોમર ઇથિન જ છે, ઇથિનની ઇથિન સાથે પ્રક્રિયા થાય છે, પરિણામે આ પોલિમર જે બન્યો એ હોમોપોલિમર છે યોગશીલ જ. યોગશીલનો મતલબ એકબીજા સાથે જોડાઈ જવું. તો અહીંયા ઇથિન બીજા ઇથિન સાથે
ઇથિન પાછો ત્રીજા ઇથિન સાથે એમ કરીને આખી મોટી શૃંખલા બનાવે છે બેન્ઝોઇલ પેરોક્સાઇડની મદદથી, અને છેવટે ઇથિનમાંથી પોલિથીન પ્રાપ્ત થાય છે. તો આખી ઇથિનમાંથી પોલિથીન બનવાની મિકેનિઝમ અથવા ક્રિયાવિધિ થઈ. અને આ હોમોપોલિમર અથવા યોગશીલ પ્રકારના પોલિમરના પ્રકારની અંદર એના બે પ્રકાર છે. હમણાં બીજો પ્રકાર આપણે ભણશું, પણ આ હોમોપોલિમર પ્રકારનો યોગશીલ પોલિમર પ્રાપ્ત થયો. હવે બીજો કોમોલિમર પ્રકાર કહેવાય. હવે કોપોલિમરની અંદર શું થાય તો કે બંને મોનોમર એકબીજા કરતા અલગ હોય. અહીંયા બંને મોનોમર ઇથિન જ છે, તો હોમોપોલિમર બન્યો. હવે બીજો જે કોપોલિમર નામનો પદાર્થ, આપણે કોપોલિમર નામના પદાર્થની વાત કરીએ છીએ, તો એમાં બંને મોનોમર એકબીજા કરતા અલગ અલગ છે, પણ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશનની અથવા યોગશીલ પોલિમરાઇઝેશનની, કે જેમાં પોલિમર બન્યા પછી કાંઈ બીજું છૂટું પડતું નથી, માત્ર પોલિમર બને છે. હા, એની સાથે જે કાંઈ મુક્ત મૂલક તરીકે વપરાવામાં આવેલો પદાર્થ હોય એ અલગ થઈ જાય, પણ મોનોમરમાંથી પોલિમર બને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી, ત્યારે માત્ર બંને મોનોમર, 3 મોનોમર, 4 મોનોમર એકબીજા સાથે જોડાય અને પોલિમર બનાવે. હવે આની પછીનો બીજો જ યોગશીલનો પ્રકાર હોમોપોલિમર ભણ્યા પછી કોપોલિમર. પણ એની પહેલા આ પ્રક્રિયાને બરાબર રીતે જોઈ અને તમારી નોટમાં જોયા વગર લખી નાખજો. હવે મુક્ત મૂલક ક્રિયાવિધિ ભણ્યા પછી યોગશીલ પોલિમરના બે પ્રકારો. પહેલો સમપોલિમર, જેને ઇંગ્લિશમાં હોમોપોલિમર કહેવાય, અને બીજો સહપોલિમર, જેને અંગ્રેજીમાં કોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે. શું ફરક છે બંનેમાં? તો કે જે હોમોપોલિમર છે એની અંદર બંને મોનોમર એક જ પ્રકારના હોય. થાય છે બંનેમાં, હોમોપોલિમર અને કોપોલિમરમાં યોગશીલ પોલિમરાઇઝેશન જ, શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન જ થાય છે, પણ બંનેમાં ફરક મોનોમરનો છે. સમપોલિમરની અંદર બંને મોનોમર એક જ પ્રકારના. ઉદાહરણ તરીકે ઇથિનની પ્રક્રિયા ઇથિન સાથે, અને પરિણામે જે પોલિમર બન્યો એ પોલિથીન, અને આ પોલિથીન હોમોપોલિમર પ્રકારનો યોગશીલ પોલિમર કહેવાય. હવે નીચેનું ઉદાહરણ જો સહપોલિમર, તો અહીંયા બંને મોનોમર અલગ અલગ છે. એક છે સ્ટાયરીન C6H5CH+CH2, અને સ્ટાયરીનની સાથે બીજા મોનોમર તરીકે જો 4 કાર્બન, પહેલા અને ત્રીજા ઉપર ડબલ બોન્ડ, તો નામ બ્યુટા 1,3-ડાઇન. બ્યુટા 1,3-ડાઇન એક મોનોમર, બીજો મોનોમર સ્ટાયરીન, બંને મોનોમર અલગ અલગ, પણ બંને વચ્ચે થાય છે યોગશીલ પોલિમરાઇઝેશન. પણ બંને મોનોમર અલગ અલગ હોવાથી કોપોલિમર અથવા સહપોલિમર તરીકે ઓળખાય, અને પરિણામે જે પોલિમરની નિપજ પ્રાપ્ત થઈ બ્યુટાડાઇન સ્ટાયરીન સહપોલિમર, જેને ટૂંકમાં બ્યુના એસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ યોગશીલ પોલિમરાઇઝેશન એની ક્રિયાવિધિ પણ ભણ્યા, ઇથિનમાંથી પોલિથીનની, અને એના બંને પ્રકારો સમપોલિમર અને સહપોલિમર. હવે આપણો સ્ટડી કેટલાક અગત્યના યોગશીલ પોલિમર વિશે. એમાં બે અગત્યના યોગશીલ પોલિમર અહીં આપણી સામે જ આવી ગયા, એક પોલિથીન, બીજું બ્યુના એસ. કેટલાક મહત્વના
યોગશીલ પોલિમર પૈકી સૌથી પહેલા પોલિથીન વિશે ચર્ચા કરીએ છીએ આપણે. પોલિથીન બે પ્રકારના બનાવવામાં આવે છે. લો ડેન્સિટી પોલિથીન, નિમ્ન ઘનતાવાળા પોલિથીન, અને હાઈ ડેન્સિટી પોલિથીન, ઉચ્ચ ઘનતાવાળા પોલિથીન. બંનેમાં યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે. ઇથિનમાંથી પોલિથીન જ બને છે. બંનેમાં મોનોમર પણ ઇથિન જ છે, પણ બંનેની રિએક્શનમાં પ્રક્રિયા પરિસ્થિતિમાં તફાવત છે. પરિણામે એક પોલિથીન એલડીપી પ્રકારનો બની જાય, બીજો પોલિથીન એચડીપી પ્રકારનો બની જાય. હવે બંનેની બનાવટ જુઓ. પહેલા બનાવટના આધારે જ એલડીપી અને એચડીપી નક્કી થઈ જાય છે. જો લો ડેન્સિટી પોલિથીન બનાવવો હોય, નિમ્ન ઘનતા વાળો પોલિથીન બનાવવો હોય, તો ઇથિનના એન અણુઓ 350 થી 570 કેલ્વિન ટેમ્પરેચર અને ખૂબ જ ઊંચું દબાણ 1000 થી 2000 વાતાવરણનું દબાણ ઉપરાંત પેરોક્સાઇડ આયનની હાજરી. હમણાં જ યાદ કરો, મુક્તમૂલક ક્રિયાવિધિ જોઈ હતી. તો એઝ એ કેટાલિસ્ટ પેરોક્સાઇડ આયનની હાજરીમાં આ પ્રક્રિયા થાય અને પરિણામે જે પોલિથીન બને છે એ લો ડેન્સિટી પોલિથીન અથવા નિમ્ન ઘનતાવાળો પોલિથીન બને છે. તો આ એલડીપી ની બનાવટ છે. એવી જ રીતે એચડીપી, ઉચ્ચ ઘનતાવાળો પોલિથીન. અહીંયા પણ ઇથિનના એન અણુઓ NCH2 હવે અહીંયા ટેમ્પરેચર 333 થી 343 કેલ્વિન સુધીનું. આમાં ટેમ્પરેચર હતું 350 થી 570 કેલ્વિનનું. આમાં 333 થી 343 કેલ્વિન સુધીનું. આમાં દબાણ હતું નિમ્ન ઘનતાવાળા પોલિથીનમાં 1000 થી 2000 વાતાવરણનું દબાણ, જ્યારે એચડીપી બનાવવામાં 6 થી 7 વાતાવરણનું દબાણ. અહીંયા પેરોક્સાઇડનો ઉપયોગ એઝ એ કેટાલિસ્ટ તરીકે કર્યો, જ્યારે અહીંયા ઝિગલર નાટા નામના ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. હવે ઝિગલર નાટા ઉદ્દીપક બે પદાર્થોનું, બે સંયોજનનું મિશ્રણ છે. ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ C2H5 થ્રાઇસ Al, એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે. એટલે ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ ટિટેનિયમ ક્લોરાઇડ આ ઝિગલર નાટા ઉદ્દીપક છે. તો આવા ઉદ્દીપકની હાજરીમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. પરિણામે જે પોલિથીન મળે છે એ હાઈ ડેન્સિટી પોલિથીન અથવા ઉચ્ચ ઘનતાવાળો પોલિથીન પ્રાપ્ય બને છે. હવે બંનેના બંધારણમાં શું ફેર પડી જાય છે? એકની ઘનતા ઓછી છે, એકની વધારે છે, તો આ શબ્દો ઉપરથી જ ખબર પડી જાય. પણ ઉપરાંત બંધારણમાં આમાં કેટલીક શાખાવાળો રેખીય શૃંખલા બંધારણ બની જાય છે. જ્યારે આની અંદર રેખીય અણુ જ બને છે, પણ સંવૃત સંકુલન કોમ્પ્લેક્સ પ્રકારનું આખું બંધારણ બની જાય છે. એટલે આ બંને બંધારણના આધારે બે પોલિથીન છે, બંનેમાં ઇથિન ના જણો, પણ એનું જોડાણ અલગ અલગ રીતે થઈ જાય છે. એટલે એક એલડીપી પ્રકારનું પોલિથીન બની જાય, બીજો એચડીપી પ્રકારનો પોલિથીન બની જાય. હવે આનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાયરમાં જે ઇન્સ્યુલેશન આવે છે એવા ઇન્સ્યુલેશનમાં અમુક પ્રકારના રમકડા બનાવવામાં, ફ્લેક્સિબલ પાઇપ, ફ્લેક્સિબલને ગુજરાતીમાં લચીલાપણું કહેવાય. તો ફ્લેક્સિબલ આમ ખેંચો થોડીક સ્થિતિસ્થાપકતા જોવા મળે, પાછો છોડી દો તો સ્થિતિસ્થાપક ઇલાસ્ટિસિટી જેવો લચીલો બની જાય. તો ઇલેક્ટ્રિક વાયર, રમકડા, ફ્લેક્સિબલ પાઇપ જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. જ્યારે એચડીપી પોલિમરનો ઉપયોગ બાલ્ટી અથવા ડોલ, કચરા પેટી, જે થોડુંક કડક અને ભારે પ્રકારનું પ્લાસ્ટિક હોય છે, બોટલો, અમુક પ્રકારની બોટલો બનાવવામાં એલડીપી નો પણ ઉપયોગ થાય. કેવા પ્રકારની બોટલ બનાવી એની પર ડિપેન્ડ છે. આ તો જસ્ટ નમૂનારૂપ ઉપયોગો આપ્યા છે, બાકી અનેક જગ્યાએ આવા બધા પોલિમરના ઉપયોગો થતા હોય છે, અનેક જગ્યાએ. એટલે સૌથી પહેલા મહત્વના યોગશીલ પોલિમરમાં પહેલો પોલિમર આપણે ભણ્યા પોલિથીન, જેના બે પ્રકાર એલડીપી લો ડેન્સિટી પોલિમર અને હાઈ ડેન્સિટી પોલિમર, નિમ્ન ઘનતાવાળો પોલિમર અને ઉચ્ચ ઘનતાવાળો પોલિમર.
અને આ બંનેને આવી જ રીતે બને તો યાદ રાખજો. એવું લાગે તો નોટમાં લખી પણ લેજો. આવી રીતે લખેલું હોય તો સહેલાઈથી યાદ રહી જાય કે આની બનાવટ છે, બનાવટમાં કઈ કઈ જગ્યાએ ફેરફાર છે અને એના બંધારણમાં ક્યાં ફેર પડે છે અને એના ઉપયોગો શું છે. એટલે આખી શોર્ટ નોટ આપણી સામે તૈયાર થઈ જાય. હવે બીજા પ્રકારનો યોગશીલ પોલિમર આપણે જોઈએ છીએ. ઇથિન પછી મહત્વના યોગશીલ પોલિમરમાં ટેફલોન, જેનો મોનોમર CF2 ડબલ બોન્ડ CF2, ટેટ્રાફ્લોરોઇથિન, ઇથિનમાંથી પોલિથીન બન્યો. ઇથિન કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને બાકીની બધી જ સંયોજકતા હાઇડ્રોજનથી ઇથિન છે. હવે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને બધી જ બાકીની કાર્બનની સંયોજકતા ફ્લોરિનથી, ધેટ મીન્સ ટેટ્રાફ્લોરોઇથિન. હવે આ ટેટ્રાફ્લોરોઇથિનને ઊંચા દબાણે અને પર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં, ઊંચા દબાણે અને પર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે ટેફલોન નામનો પોલિમર બને છે. ખૂબ જ ઉપયોગી પોલિમર છે કે જ્યાં આગળ ક્ષાર જલ્દી લાગી જાય છે, કોરોઝન જલ્દી થઈ જાય છે, તો એવા કોરોઝનના પ્રતિકાર સ્વરૂપે ટેફલોન ખૂબ જ ઉપયોગી પોલિમર છે. ઉપરાંત નોનસ્ટિક પ્રકારના રસોઈના સાધનો બનાવવામાં, દાખલા તરીકે પેલી ઢોસાની તવીને આ બધું બનાવવાનું હોય તો એવા સાધનોમાં પણ ટેફલોન ઉપયોગી છે. ઝેરોક્સ મશીનમાં કે છાપકામમાં વપરાતું ગાસ્કેટ, એમાં પણ ટેફલોન ઉપયોગી છે. એટલે ઘણા બધા ઉપયોગો ટેફલોનના અથવા આ પોલિમરના છે. એટલે અગત્યનો બીજો આપણે ભણવાનો યોગશીલ પોલિમર ટેફલોન. આ બધા જ પોલિમરની અંદર સિંગલ સ્ટેપનું રિએક્શન જ હોય, એક જ સ્ટેપની પ્રક્રિયા હોય. પણ ધ્યાન એ રાખવાનું, જ્યારે મોનોમર લખો આ બધા જ આલ્કિન પ્રકારના મોનોમર છે. જો બધામાં ડબલ બોન્ડ છે. હવે જ્યારે પોલિમર બને છે ત્યારે ડબલ બોન્ડ તૂટી અને શૃંખલામય બંધારણ બની જાય છે. આ નિશાની ચેઇનની અથવા શૃંખલાની દર્શાવે છે. એટલે સામે નિપજ લખીએ ત્યારે ખાસ ખ્યાલ રાખવાનો, અહીંયા એન અણુઓ લીધા ટેફલોન અને એન અણુઓ વાળો પોલિમર બન્યો. ત્રીજો મહત્વનો યોગશીલ પોલિમર PAN, ટૂંકમાં પાન તરીકે પણ ઓળખાય છે, જેનું પૂરું નામ પોલીએક્રિલોનાઇટ્રાઇલ, PAN. હવે આનો રો મટીરિયલ એક્રિલોનાઇટ્રાઇલ છે. CH2 ડબલ બોન્ડ CH CN, એક્રિલોનાઇટ્રાઇલ અથવા વિનાઇલ સાયનાઇડ પણ બોલી શકાય. યાદ કરો, વિનાઇલ ક્લોરાઇડ અને 11th ની અંદર વિનાઇલ ક્લોરાઇડ CH2 ડબલ બોન્ડ CHCl. આ વિનાઇલ ક્લોરાઇડ માંથી પોલીવિનાઇલ ક્લોરાઇડ PVC બનાવ્યો હતો. વિનાઇલ ક્લોરાઇડની જેવી પ્રક્રિયા એક્રિલોનાઇટ્રાઇલ. ફરક કેટલો? અહીંયા CH ની સાથે CN સાઇનો સમૂહ જોડાયેલો છે, અહીંયા CH ની સાથે ક્લોરો સમૂહ જોડાયેલો હતો. હવે એક્રિલોનાઇટ્રાઇલની પ્રક્રિયા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે એટલે પોલીએક્રિલોનાઇટ્રાઇલ પ્રકારનો યોગશીલ પ્રકારનો પોલિમર તૈયાર થાય. હવે આ પોલિમરનો ઉપયોગ એ એર્લોન જેવા રેસાઓ બનાવવામાં, ઊનની અવેજીમાં, ઊન જેવું કામ આપે છે એની જગ્યાએ આવા રેસાઓ પણ કામ આપી શકે એવા પ્રકારના રેસાઓ PAN માંથી બનાવવામાં આવે છે. બીજી વસ્તુ માર્ક કરો, આ બંને પ્રકારના પોલિમર, ટેફલોન અને પોલીએક્રિલોનાઇટ્રાઇલ, આ બંને યોગશીલ પોલિમર તો છે જ,
પણ યોગશીલ પોલિમરના બે પ્રકારો આપણે હમણાં જ ભણી ગયા, એક હોમોપોલિમર ને બીજો કોપોલિમર. તો આ બંને હોમોપોલિમર પ્રકારમાં સમાવિષ્ટ થાય છે, કારણ કે મોનોમર બંનેમાં એક જ છે. ટેફ્લોન બનાવવું હોય તો મોનોમર ટેટ્રાફ્લોરોઇથિન. PAN પોલીએક્રિલોનાઇટ્રેલ બનાવવું હોય તો પણ મોનોમર એક્રિલોનાઇટ્રેલ. બંને પોતપોતાના મોનોમરથી. જ્યારે બ્યુના એસ યાદ કરો, કોપોલિમર. એક મોનોમર 1,3-બ્યુટાડાઇન અને બીજો મોનોમર સ્ટાયરીન. બંને અલગ અલગ મોનોમર વચ્ચે પ્રક્રિયા થઈ, યોગશીલ પોલિમરાઇઝેશનની જ પ્રક્રિયા થઈ અને અંતે જે નિપજ મળી કોપોલિમર મળી. જ્યારે અહીંયા જે અંતિમ નિપજ મળે છે એક જ પ્રકારના મોનોમરથી મળે છે, માટે આ પણ હોમોપોલિમરના ઉદાહરણો છે. આમ મહત્વના યોગશીલ પોલિમરમાં 3 પોલિમરનો આપણે અભ્યાસ કર્યો. પોલિથીન, જેના 2 પ્રકારના પોલિથીન, લો ડેન્સિટી પોલિમર અથવા પોલિથીન, હાઈ ડેન્સિટી પોલિથીન અથવા પોલિમર. ઉપરાંત ટેફ્લોન અને પોલીએક્રિલોનાઇટ્રેલ. આવા 3 યોગશીલ પોલિમર આપણા સિલેબસની અંદર છે. ઉપરાંત આજે આખું પોલિમર વિશે ફટાફટ રિવાઇઝ કરી લઈએ તો સૌથી પહેલા પોલિમરની ઇન્ટ્રોડક્શન અથવા પ્રસ્તાવના, પછી વર્ગીકરણ. શેના આધારે વર્ગીકરણ? તો એના રિસોર્સિસ અથવા સ્ત્રોતના આધારે વર્ગીકરણ. કુદરતમાંથી મળતા પોલિમર, અર્ધ સંશ્લેષિત પોલિમર જેમાં કુદરતી પોલિમરનો ઉપયોગ થાય અને સંશ્લેષિત પદાર્થોનો પણ ઉપયોગ થાય, અને ત્રીજા પ્રકારના પોલિમર સંપૂર્ણ સંશ્લેષિત પોલિમર. આ વર્ગીકરણ પછી પોલિમર પ્રક્રિયાના 2 પ્રકાર, યોગશીલ પ્રકારના પોલિમરની પ્રક્રિયા અને બીજું સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. સંઘનન વિશે આની પછીના વિડીયોમાં આપણે જોવાના છીએ, પણ અત્યારે યોગશીલ પ્રકારની પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વાત કરીએ તો યોગશીલ પ્રકારની પોલિમર પ્રક્રિયા કોને કહેવાય, એનું મિકેનિઝમ કેવી રીતે થાય છે. પેરોક્સાઇડ અથવા હમણાં જ બેન્ઝોલ પેરોક્સાઇડની હાજરીમાં ઇથિનમાંથી પોલિથીન બનાવ્યો, આખી મુક્ત મૂલક ઉત્પન્ન કરીને જે પ્રક્રિયા સમજ્યા, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ. અને પછી કેટલાક મહત્વના યોગશીલ પોલિમર સુધી આપણે પોલિમરનો અભ્યાસ કર્યો. હવે આટલું તમે બરાબર જોયો અને વાંચો ટેક્સ્ટબુકમાંથી, એટલે ઘણું બધું ઈઝી અને સરળ લાગશે. એટલે એક જ સાથે જેમ જેમ ભણતા જઈએ એમ બાય હાર્ટ અથવા પાકું કરતા જ જવાનું. ટેસ્ટ અત્યારે હોય કે ન હોય, પણ અત્યારે આને આપણે લર્ન કરી જ લેવાનું, પાકું કરી જ લેવાનું, કે જેથી આગળ ઉપર આવા બધા ચેપ્ટરમાં તકલીફ ન પડે. અને ફરીવાર રિપીટ કરું છું, સતત અને સતત રિવિઝનની ટેવ રાખજો. સતત અને સતત જેટલા ચેપ્ટર આપણે ભણાતા જાય છે એ બધાને ચોક્કસ સમયે રિવાઇઝ કરવાની પ્રેક્ટિસ પાડી દેજો, તો નેવર ક્યારેય ભૂલાશે નહીં આવા ચેપ્ટર. બાકી આમાં કાંઈ ડાઉટ કેવો હોય ચોક્કસ ફોન કરી શકો છો. થેન્ક યુ.